હાલમાં વરસાદ ચાલુ છે. મઘા નક્ષત્રનું આ પાણી ઊભા કૃષિ પાકો માટે સારું ગણાય છે, પરંતુ હાલમાં ઘણા ઠેકાણા વરસાદ થઈ રહ્યો છે. અમદાવાદ ગાંધીનગરમાં પણ આજે તારીખ 23 થી 26 હળવા ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે. તારીખ 26 ઓગસ્ટથી એક બીજું બંગાળ ઉપસાગરમાંથી વરસાદી વહન આવતા તારીખ 28 સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ અરસામાં કેટલીક નદીઓમાં પૂર આવવાની પણ શક્યતા રહેશે. એટલે વરસાદ હજુ ગયો નથી અને પર્યુષણના પર્વોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે. ગણેશ ચતુર્થીના તહેવારોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે. રામદેવ પીરના જે તહેવારો છે તેમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે. અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ વરસાદ થતાં યાત્રિકો માટે ક્યારેક સારું તો ક્યારેક હરકત આવી શકવાની શક્યતા રહેશે. નવરાત્રિમાં ભારે ગરમી પડવાની શક્યતા રહેશે. જી.